પીજીવીસીએલ કચેરીએ સ્થાનિક લોકોએ હલ્લાબોલ કર્યો। સતત વીજ ધાંધિયાથી પરેશાન લોકોએ વીજ કચેરીએ હલ્લાબોલ કર્યો। પાલિકાના પ્રમુખ અને સદસ્યો તેમજ આગેવાનો વીજ કચેરીએ પહોંચ્યા। વીજ તંત્રની કચેરીની લાઇટો બંધ કરી સ્થાનિક લોકોએ વિરોધ કર્યો। લાઇટ બંધ કરતા વીજ તંત્રની કચેરીના કર્મચારીઓને ગરમીમાં કામ કરવું પડ્યું। ચોમાસા પહેલા જ રાત્રિના અવારનવાર લાઇટના ધાંધિયાથી લોકોમાં રોષ ભભૂક્યો અને રોષે ભરાયેલી મહિલાઓએ વીજ તંત્ર હાય હાયના નારા પણ લગાવ્યા। અનિયમિત વીજ પુરવઠા મુદ્દે વીજ તંત્રના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરાઈ। છેલ્લા 1 મહિનાથી એક જ પ્રશ્ન છે કે લાઇટનો। આવી ગરમીમાં બસ લાઇટ નથી। જો કોઈને ફોન કરવામાં આવે તો તમને એવી રીતના જવાબ મળે છે, બહુ તરછોડીને જવાબ આપે કે અમને નથી ખબર પડતી, તમને લોકોને કઈ ખબર નથી પડતી કે 1 વાગે લાઇટ આવશે, 2 વાગે આવશે, અને અવારનવાર કાપ આપવામાં આવે છે કે જેથી કરીને સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા લગી। પણ એમાં કામગીરી શું કરે છે, કામગીરી કરે છે તો દેખાતું નથી। કારણ કે રોજ રાત્રે 10 વાગે લાઇટ હોય છે, સવારે 6 વાગે લાઇટ આવે, એમાં ખાલી નગરપાલિકા સપોર્ટ કરે છે અને એ રીતે એ લોકો સાથ આપે છે એટલે લાઇટ આવે છે। બાકી પીજીવીસીએલ નો કોઈ કામગીરી નથી હોતી કે કઈ સપોર્ટ નથી મળતો કે નથી। અમે એને રજૂઆત કરીએ છીએ તો કઈ એ લોકો અમને છે ને રિસ્પોન્સ નથી કરતા। અત્યારે હું જીઈબી ઓફિસે અમે સવારના 11 વાગ્યાના હાલની તારીખમાં અમે બેઠા છીએ તો આ સાહેબ હારે ચર્ચા કરવા હતો કે આ વંથલીના આ રીતનો પ્રોબ્લેમ છે। આ વંથલીના ધારની અત્યારે હાલની ધારની પોઝિશનમાં ધારના નાના માણસો રહે છે, નાના માણસોને પાવર પૂરો મળતો નથી, ટીસી નાનું છે। કુતિયાણા ઝાપા વિસ્તારનું 200 kV નું ટ્રાન્સફોર્મર ફેલ થયેલું હતું, જે રાતના 2 વાગે એને ફેલ ડિક્લેર કરવામાં આવ્યું હતું અને 5:30 ટ્રાન્સફોર્મર બદલવામાં આવ્યું હતું। છતાં પણ એ ટ્રાન્સફોર્મર ટેકનિકલ ખામીને હિસાબે વોલ્ટેજ વધઘટ થતો હતો, જે અંગે પીજીવીસીએલ ના માણસો દ્વારા સદર ફોલ્ટ બાબતની કાર્યવાહી કરવામાં આવેલી હતી।